મને અત્યાર સુધીમાં કોઈ જગતના કલાકારે ક્યારે મને તારીખ આપી નથી. સપોર્ટ પણ બિલકુલ નહીં. મારો કોઈ ગોડફાધર નથી આમાં. નહીં. બાકી હારાને મેં વર્ષની 5-10 તારીખો આપી શકે. ઓલો ભાવ વધ્યો, આ ભાવ ઘટ્યો. અને અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે બધી 3 કલાક બોલાવી લીધા છે એટલે વેચાતા આવી ગયા છે. એને તમે જેમ નાચ નચાવો એમ ઈ નાચ. સાહિત્યનું તળિયું નબળું પડતું જાય છે ક્યાંક. બિલકુલ. એને એમ થાય કે બસ આપણે પાંખો આવી ગઈ છે એટલે હવે આપણે ઉડાણ કોઈના નથી રહ્યા. આમાં સલાહ દેવાનો પહેલાં તો સમય નથી અને સલાહ કોઈને ગમતી. અમે બેઠા છે એ ખાલી તમને સાંભળવા નથી આવ્યા, એ તમારા લખણ ને લક્ષણ બેય જોવા આવ્યા છે. 100%. તમે જે બીજ વાવો ને એ જ ઉગે. બાકી તો પછી લોકો લણવા તો બેઠા જ છે. અત્યારે એસેમ્બલ બહુ નીકળ્યું છે. હા. તમને સાંભળીને હું કાર્યક્રમ કરી આવું, મને સાંભળીને કોઈક બીજો કરી આવે, બીજાને સાંભળીને હું પ્રોગ્રામ કરી આવું. મનના સઘળા પ્રશ્નોને ખીલીએ ટાંગો અને કોઈ અભણનો હાથ જાલીને બહાર નીકળીને જુઓ કે હવે 3 વક્તાઓ બોલી ગયા મારી આગળ, તો હવે હું શું કરીશ? આવો ભય મને ક્યારેય લાગ્યો જ નથી. ગોલ્ડી સોલાર ગ્રુપ અને ઈશ્વરભાઈ ધોળકિયા ગ્રુપ પ્રસ્તુત સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર સ્ક્રીનમાં મારી ડાબી બાજુ જે નિહાળો છો, ઘનશ્યામભાઈ લાખાણી. આમ તો વર્ષોથી આ ક્ષેત્રનો અનુભવ અને કહેવાય ને કે લોક સાહિત્ય તો ખરું, પરંતુ હાસ્યરસને મહત્ત્વ વધારે આપે છે. કે સા વત્તા હિતસ્ય, જેમાં લોકોનું હિત સમાયેલું છે, જેમાંને કંઈક મળે છે. ભલે તે કરુણ રસ હોય, હાસ્ય રસ હોય, વીર રસ હોય, પરંતુ એ રસોની સાથે સાથે કંઈક સમાજને મળે છે ને તેને લોક સાહિત્ય આપણે કહીએ છીએ. અને જે મારી સ્ક્રીન ઉપર નિહાળો છો ઘનશ્યામભાઈ, કે વાણીની પવિત્રતા, એ જોક્સની પવિત્રતા, એમની વાણીમાં એ પવિત્રતા દેખાય છે. અને એક કહેવાય ને કે પરિપક્વતા, કલાકારની પણ પરિપક્વતા હોય છે. આધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અનેક કલાકારો બનતા હોય છે, જેને કહે છે ગોખેલું જ્ઞાન. પણ એમ કહેવાય કે ચહેરો વાંચીને ઓડિયન્સની અંદર હજારો લોકો હોઈ શકે, લાખો લોકો હોઈ શકે, પરંતુ તેમના ચહેરા વાંચી અને સાહિત્ય પીરસવું ને આજના યુગમાં એ પણ ખૂબ જરૂરી છે. અનેક દાયકાનો જેમને અનુભવ છે, 10-20 નહીં, પણ આમ તો ઘનશ્યામભાઈ 12મું ભણતો ત્યારનો તમને હું સાંભળ્યું. બિલકુલ. એટલે કેટલા દાયકાનો અનુભવ મને ખ્યાલ નથી, એ વાતો કરશું આપણે, પણ લાંબી વાત ન કરતા પ્રથમ એપિસોડની અંદર તમારા જીવનની વાતો, કારણ કે હોરાયેલા આપણે કહે ને દેશી શબ્દ વાપરી હોય, જે શેરડી હોય એનો પાક થાય, એમાંથી જે દાંડો કાપવામાં આવે ને હોરવામાં આવે, એ હોરેલો દાંડો શીશોડામાં નાખવામાં આવે, પછી સરસ મજાનો જે આપણે કહે ને મધ જેવો રસ પીએ છે ને, એ રસ ક્યારે મળે? કે હોરાવવું પડે. કાર્યક્રમની શરૂઆત કરીએ, પણ તે પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ છે ઘનશ્યામભાઈ. જી. કલાકારની એક વ્યાખ્યા કરીને પછી તમારા જીવનની વાતો કરશું, માર્મિક વાતો બીજા પડાવની અંદર કરશું. પણ કલાકારને આધુનિક વ્યાખ્યા મૂલવી છે. અત્યારે અમે કલાકાર એવો જોઈએ આ માધ્યમથી. રાઈટ. 15-13 પ્રો મોબાઈલ હોય એપલનો. બિલકુલ. ફોર્ચ્યુનરની અંદર આવે, એક પરિધાન હોય, સાથે 2 લોકો રાખેલા હોય રીલ્સ ઉતારવા માટે. એવું આધુનિક પરિધાન અમે જોઈએ છીએ. તમે પરિપક્વ છો એટલે ઘણી બાબત જાણવી છે મારે, ન કે આ સંવાદ આમ તે 210મું ઇન્ટરવ્યૂ હોઈ શકે તમારું. બિલકુલ. પરંતુ કંઈક નવું આપવું છે. આધુનિક કલાકારનું પરિધાન કેવું જુઓ અને તમારા એ સમયના કલાકારો કેવા હતા, પ્રથમ તો આ વ્યાખ્યા સમજવી છે મારે. બિલકુલ. આમ તો વાત કરું ને ભાઈ, કે જીવનની ઝરમર છે ને એ વરસાદ અને ઝાકળ જેવી છે. વરસાદ જો માત્રામાં પડે તો મીઠો લાગે, ઝાકળ જો માત્રામાં પડે તો મીઠો લાગે. 100%. એમાં વાણી, કલા, ઉપાસના, એનું ચિંતન, એનું મનન, આ ફિલ્ડમાં લગભગ હું 38 વર્ષથી સ્ટબલ કરું છું. એટલે 4 દાયકા પૂરા થવા, 4 દાયકાના હવે નજીકમાં 4 દાયકા પૂરા થશે. એટલે હરેકના જીવનમાં કાંઈકનું કાંઈક પહેલું હોય છે. હા, ગોલ હોય છે. હું જ્યારે ગામડામાંથી આ મહાનગરમાં આવ્યો, મને ખબર છે 4 ચોપડી ભણીને હું આવ્યો છું. અચ્છા. લાંબો અભ્યાસ નથી. 4 જ ચોપડી. 4 જ ચોપડી. અત્યારે તો હવે લોક સાહિત્ય ઇંગ્લિશમાંય લોકો કરવા માંડ્યા છે અને મજા લેવા માટેના બધા પ્રયાસો બધી રીતે કરે છે. પણ હકીકત તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે કાર્યક્રમો કરતા, મેં લગભગ ગુજરાતના નામાંકિત જેટલા પણ કલાકાર, શબ્દના ઉપાસક, સૂરના ઉપાસક, આ બધા સાથે મેં કાર્યક્રમો કર્યા છે. એમાં ઘણાની હયાતી છે, ઘણા હયાત પણ નથી રહ્યા. પણ તઈ પૈસાનું મૂળ નહોતું,
વેલ્યુ પૈસાની નહોતી, હાડની અને પ્રેમની હતી. તમે આવશો તો અમારો રાજીપો હશે. આવા રાજીપાના સાથે કાર્યક્રમો થતા. અત્યારે સમયકાળે બધું હોય છે, આપણે નાય નથી કહેતા કે સમયકાળે હવની રીતે એક ભાવ હોય છે. ઓલો ભાવ વધ્યો, આ ભાવ ઘટ્યો, એમાંય આપણે ચાલો બાદ બાકી કે સરવાળો કે ગુણાકાર નથી કરતા. પણ જે માણસનું મૂલ્યાંકન હોવું જોઈએ, જે આદર ભાવ સન્માન, એક કલાની ઉપાસના તરીકે કોઈ પણ કલાકાર જ્યારે આવતો હોય ત્યારે ફક્ત એ તમારા આંગણે 3 કલાક 4 કલાક એ તમને રીઝવવા માટેના પ્રયાસો નથી કરતો, તમારી યારે આંતરિક પ્રેમની ગોષ્ઠી કરવા માટે આવે છે. અને અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે બધી 3 કલાક બોલાવી લીધા છે એટલે વેચાતા આવી ગયા છે. એને તમે જેમ નાચ નચાવો એમ એ નાચ છે. અને લોકો કરે છે એવું, એમાં લોકોનો વાંક નથી. કારણ કે કલા જગત અવડું મોટું છે, એમાં કલાકારી બહુ વધી, પ્રદર્શન બહુ વધ્યું, અંતદર્શન ઘટતું જાય છે. એ સમયકાળમાં તો મને ખબર છે કે મારી શરૂઆત 10 રૂપિયાથી થયેલી છે ભાઈ. અચ્છા. પણ એ 10 રૂપિયા ગાડાના પૈડા જેવા લાગતા. એમ થતા થતા ધીરે 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 ત્યારે વ્યવસાય નહોતો, આ નિજાનંદ માટે હતું. પછી તો પરિવારને કંઈક સાચવવા માટે રોજીરોટીના કંઈક ઓપ્શન તો માણા આગળ હોય ને કે ભાઈ હવે શું કરશું. એમ કરતાં કરતાં સમાજ દ્વારા પેમેન્ટો નક્કી થાય કે ભાઈ આને એટલા આપશું તો એ આવશે, આને એટલા આપશું તો આવશે. હવે એ સમયકાળમાં મને ખબર છે કે 5000માં આખો કાર્યક્રમ પૂરો થઈ જતો. એમાં સાજિંદાઓ, સાઉન્ડ, પછી કોઈ પણ બેન દીકરી હોય અથવા તો કોઈ પણ સાહિત્યકાર હોય, કોઈ પણ ભજનીક હોય, એ બધા એ 5000માં એ પેમેન્ટ આખું પૂરું થઈ જતું. અત્યારે એની સામે સમયકાળ જતાં 50 લાખ હોય તોય ઘટે છે. એ પણ એક જરૂરી છે સમયકાળમાં. પણ મારો કહેવાનો અર્થ એ છે કે તમે જે બીજ વાવો ને એ જ ઉગે, બાકી તો પછી લોકો લણવા તો બેઠા જ છે. અત્યારે એસેમ્બલ બહુ નીકળ્યું છે, પોતાનું કોઈ મેળવણ નહીં. તમને સાંભળીને હું કાર્યક્રમ કરી આવું, મને સાંભળીને કોઈક બીજો કરી આવે, બીજાને સાંભળીને હું પ્રોગ્રામ કરી આવું. આ એક સ્ટ્રેટ ચાલ્યો છે. 100%. તો હું તો ઘણા એવા બહુ નજીકના જેટલું યુવાધન છે, મેં કીધું પૈસા કમાવે એની સામે ના નથી, પણ એ તમે બહુ લાંબી રેસના ઘોડા નહીં ગણાવો. કારણ કે તમે ગોખેલું જે આપો છો એની કરતાં સ્વ અનુભવેલું આપશો તો તમારું ઉગી નીકળશે. કાર્યક્ષમતા ટૂંકમાં નાની હોય, ટૂંકા ગાળાનું. અને ઘનશ્યામભાઈ, જીવનની વાતો તરફ જઈએ. બીજા પડાવની અંદર આવી અનેક માર્મિક વાતો કરવી છે મારે, અનેક પ્રકારની. સાહિત્યનું તળિયું નબળું પડતું જાય છે ક્યાંક, બિલકુલ એ વાત પણ કરવી છે. જીવનમાં ડોકિયું કરવું છે જરાક, પડદા પાછળનું જીવન, પડદા પાછળ. કારણ કે આ જરૂરી છે મારા દર્શક. તમે પરિપક્વતા ધરાવો છો ને એ વાતનો આનંદ છે. 4 ભણેલા અને સુરતમાં આવો છો. આ એક એટલે કહે ને કે કોઠાગ નામ મનોજ કંડેરિયા કહે, મનના સઘળા પ્રશ્નોને ખીલીએ ટાંગો. અને કોઈ અભણનો હાથ જાલીને બહાર નીકળીને જુઓ. 2 શબ્દમાં ઘણું કીધું. એ ભણેલા હોય ને વિચાર બહુ કરે, આ કરું ખોટ નહીં જાય. એટલે અભણ માણસ હોય ને કોઠા જ્ઞાન જોયું જાય, પ્રયોગ કરશો ભલે ને હશે, 2 જોક્સ કરીએ. આ આનંદ છે આજે. ઘનશ્યામભાઈ, તમારી સ્વેચ્છાએ પ્રશ્નોની પાબંદી છે, બહુ પ્રશ્ન નહીં કરો. બિલકુલ. શરૂઆતમાં એવા સ્ટ્રગલ કે અમારા માટે નવા હોય, કેટલો સમય બેસવું પડતું, તમામ વાતો સ્વેચ્છાએ વળી લેજો. બહુ પ્રશ્ન નહીં કરી, સમયની પાબંદી. 17 મિનિટ સુધીમાં તમારી રીતે વાત કરજો. આમ તો હું સૌરાષ્ટ્રનું ગારિયાધાર તાબાનું, ભાવનગર જિલ્લાનું ટીંબા ગામ, અને મોટાભાઈની સાથે અહીંયા ડાયમંડ ઘસવા આવેલો. આમ તો ડાયમંડનો કારીગર થવા માટે મને લાવેલા ભણવા માટે. સિટીમાં આઈપી મિશન સ્કૂલ છે, ત્યાં દાખલો પણ મારો, અને કાયદેસરનો વિદ્યાર્થી તરીકે મને મંજૂરી પણ મળેલી કે અહીંયા 5મું ધોરણ શરૂ કરવાનું. પણ મારા સાહેબ બહુ સારા હતા. મેં આમ તો 5મા ધોરણની અડધી પરીક્ષા આપેલી ને અડધીમાંથી હું ભાગીને વહી આવેલો ગામડેથી. એ મારા પેપર મારા સાહેબે ભરેલા અને મને 5માનું સર્ટિફિકેટ કરીને મને પાસ કરેલો. શું નામ સાહેબનું? બાલપરી ગોસાઈ. એટલે એ અતીતે મારું આખું જેને કહેવાય ને અસ્તિત્વ ફેરવી નાખ્યું. આમ તો અમને અમારા હેડમાસ્ટર જસુભાઈ ત્રિવેદી સાહેબ હતા, પછી દલપતભાઈ હતા,
ઘનશ્યામભાઈ વ્યાસ હતા, અરવિંદભાઈ હતા, આમ તો ઘણા સાહેબોની સાથે કારણ કે ગામડામાં એક નિહાળમાં ભણતા હોય ને એમાં લગભગ અલગ અલગ સાહેબો હારે રોજ મુલાકાત કરવાની થતી. અને પણ એ અહીંયા આવ્યા પછી સુરતમાં શનિવારી, ગુરુવારી આવી બધી વારી બધે ભરાતી ને તો ત્યારે કોઈ એમ કંઈ ભજનની રુચિ નહીં આપણને. કારણ કે તઈ મને બહુ ખાસ ખબર છે કે મારી ઉંમર જ 14 થી 15 વર્ષની અંતર્ગત મને યાદ છે બિલકુલ. તમારે લાભેશ્વર જલારામ બાપાનું મંદિર ને ત્યાં ગુરુવારી થાય ને ખાસ તો અમે પરસાદ હાટું જાતા. બહુ સીધી વાત છે. કાઠિયાવાડમાંથી આવ્યા હોય અને ત્યાં ખાવાનો તો બીજો કાંઈ ભાગ હતો નહીં, પણ અહીંયા બાપાના થાળમાં પ્રસાદ જ એટલો આવતો, પેંડા ને બરફી નાન તેન, એટલે તે મજીરા વગાડવાનું પછી વળી ગાવાનું શરૂ કર્યું ને પછી કહો કે ગાવા કરતાં તમારું બોલવાનું બહુ સારું છે ને આ બધા મિત્રો તો થોડુંક ઓલું કરે ને એમાં ધીરે 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 પહેલી વહેલી મેં મેઘાણીના પુસ્તકો લઈ, કવિ કાગબાપુના પુસ્તકો લઈ અને ખારવાની વાત મેં જે ભીખુદાનભાઈ કરતા એ તૈયાર કરી. અને પહેલો વહેલો પ્રોગ્રામ મને ખબર છે કે હું મારો બહુ પરમ સ્નેહી મિત્ર પરેશ વડિયા ખાંભા ભજનીક એની સાથે હું અહીંયા બારડોલીના બાજુના ગામડામાં એક કાર્યક્રમ કરવા ગયેલો. ત્યારે મને 50 રૂપિયા મને પેમેન્ટ એમાં મળેલું. પણ હવે વાત કરું સ્ટબલની તો અહીંયાથી જ્યારે સૌરાષ્ટ્રમાં જતા, માની લો બોટાદ બાજુના ગામડામાં પ્રોગ્રામ કરવા જતા તો અહીંયાથી સરકારીમાં જવાનું, ત્યાંથી વળી ટેમ્પો બાંધીને પાછું જે સ્થળે કાર્યક્રમ હોય ત્યાં પહોંચવાનું, એ અડધી રાતે પ્રોગ્રામ પૂરો થાય એટલે પાછું બોટાદના ડેપામાં આવવાનું. 7 વાગ્યાની બોટાદ સુરત બસ હોય, એ વારાઘણી આપણે ડેપો મેનેજરને કે પૂછપરછ વિભાગમાં પૂછવા જઈએ તો એમ કહેતા કે ભાઈ હજી પેસેન્જર થયા નથી, પેસેન્જરો આવશે એટલે બસ ઉપડશે. આમ કરતાં કરતાં વિધિભાઈ બપોરના 11 વાગે બસ ઉપડતી, જે સવારે 7 વાગે ઉપડવાની હોય એ પેસેન્જરો આવી જાય ત્યારે એ બસ ઉપડે અને એ બસ ઉપડ્યા પછી રાતના 12 વાગે સુરત પહોંચે. હવે ત્યાંથી આપ્યા હોય કેટલા, 100 રૂપિયા અથવા તો 125 રૂપિયા, આ મહેનતાણું. એમાં પછી તારાપુરી બસ ઊભી રહે એટલે 35 થી 40 રૂપિયા પરોઠા અને સેવ ટમેટાનું શાક ખાવામાં જાય, 32 રૂપિયા ટિકિટ એટલે 70 થી 75 રૂપિયા પૂરા થઈ જતા. ઘરે આવી એટલે 35-40 રૂપિયા ખિસ્સામાં. અરે પછી મોટા ભાઈ કીધું ભાઈ આ બધું કરવું હોય એની કરતાં ડાયમંડમાં તું 100 રૂપિયાનું તો રોજ કામ કરે જ છો, તો આ શું કામ એમ. પણ એક મને એક કોલ આપેલો, એક હૃદયને કોલ આપેલો કે આ કરવું છે એ પાકું છે. જો અધવશ્યથી મૂકી દીધું હોય તો એ અહીંયા સુધી હું પહોંચ્યો ન હોત. અને બીજું હું બહુ જગજાહેર ઘણા કાર્યક્રમમાં હું કહી ચૂક્યો છું, ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છું કે મારી 38 વર્ષની આ જર્નીમાં મને અત્યાર સુધીમાં કોઈ જગતના કલાકારે ક્યારે મને તારીખ આપી નથી. સપોર્ટ પણ બિલકુલ નહીં. મારો કોઈ ગોડફાધર નથી આમાં નહીં. બાકી હારાને મેં વર્ષની 5-10 તારીખો આપી છે કે આ હું નથી પહોંચી શકું, ફલાણા ભાઈને મોકલી દઉં છું, ફલાણા ભાઈને અનુકૂળ છે, એનું આટલું પેમેન્ટ છે, એ ત્યાં પહોંચી જશે. બાકી એ લોકોના પટાંગણમાં મને કોઈ દી પગ મૂકવા, હા વ્યવહારિક પ્રસંગોપાત જતા હોય આવતા હોય એક વસ્તુ આખી જુદી છે, પણ કાયદેસરની કોઈ તારીખ લખાવી એવો હજી સુધીમાં મારા લિસ્ટમાં મારામાં ક્યાંય એ ડાયરીમાં નોંધ નથી. મારી ડાયરીમાં ઘણી નોંધ છે કે એટલા વર્ષમાં મેં કેટલા કલાકારોને તારીખ કઈ આપી અને કેટલા પેમેન્ટવાળી આપી. એટલે આ એક ભગવાનની પાછી બહુ મોટી કૃપા છે. આપણે એનો અહમ કે અભિમાન નથી કરતા, પણ ભગવાન આમાંથી ઘણું વાર તારવે છે આપણને કે કોઈના ઋણી રહેવા દીધા નથી કે ભાઈ ફલાણાએ મને તારીખ આપીને હું એના કાર્યક્રમમાં ગયો અને મને એની પેમેન્ટ કરાવ્યું ને પેમેન્ટ મળ્યું અથવા તો પેમેન્ટ પાર્ટી પાસેથી એની મને દેવરાયું. આવી કોઈ ઘટના હજી મારા જીવનમાં બની નથી. એનો પણ એક રાજીપો છે. બીજું, મને સાંભળીને ઘણા મોટા થયા એ લોકોએ મને કોઈ દી તારીખ નથી આપી. તમારી કોપી કરાવી, મારી બેટી કોપી, બધાની કોપી થાય જ છે. આપણે એવું નથી કહેતા કે એ તો આગે સે ચલી આતી है, જેને બહુ કહે ને ગુઢારસમાં કે આગે સે ચલી આતી, પણ એ કોપી કરવાવાળા નહીં. આપણે ઘણી વાર કહી કે અમે અવડા મોટા થયા અને કોઈનું કદાચ કોઈની રચના હોય, કોઈની કવિતા હોય તો એનું પ્રેમથી નામ તો લઈ જ છીએ. બીજું, આ લોકો તો નામ લેવામાં શોભ અનુભવે છે. એને એમ થાય કે બસ આપણે પાંખો આવી ગઈ છે એટલે હવે આપણે ઉડાણ, એ ઉડાણ કોઈના નથી રહ્યા અને એ ઉડાણ બહુ લાંબી ટકતી પણ નથી.
અને બીજું અને નથી ટકતી એના વિઝન કહું, સાઈડમાં બીજા કોઈ ધંધા હોતા નથી. હા કારણ કે રાતે 12 વાગે પ્રોગ્રામમાંથી આવે કે 4 વાગે આવે, પછી બીજે દી 4 વાગે જ જાગે છે. હા, આ એક કલાકારની હવે જે માનસિકતા ગણો અથવા તો એની જે કાંઈ ફેસિલિટી ગણતા હોય એના જીવનમાં આપણને બહુ ખબર નથી, પણ મને એટલી ખબર પડે છે કે મેં 18 વર્ષ નોકરી કરી છે. ડાયરા કરતાં કરતાં SRK કંપની ગોવિંદ કાકાની સાથે હીરામાં. એમના પીએ તરીકે આ ડાયમંડમાં, આમ તો પીએ તરીકે મને કોઈ દી રાખ્યો નથી, દીકરા તરીકે જ રાખ્યો છે. અચ્છા. અને કંપનીમાં કોઈ દી નોકરી કરી એવો ભાસ હજી સુધીમાં મને થવા નથી દીધો. મને કોઈ દી એવો ભાસ નથી થયો કે હું અહીં કોઈ દી નોકરી કરવા આવું છું. સ્ટાફથી માંડીને લેવલ સુધીના બધા. પછી તો સમય અનુકૂળતાએ લગભગ 2012માં કંપની મેં છોડી, કારણ કે મારી પાસે ટાઈમ નહોતો. કારણ કે કામ તમે મને હો પણ પાછું ફોલોય તમારે કરવાનું હોય તો મારું કંઈ કામ છે નહીં, એટલે કોઈનું બગડે એવું કોઈ દી કાર્ય કરવાનું નહીં. એટલે હું 4 વાગે પ્રોગ્રામમાંથી આવું તોય હું 8 વાગે ઓફિસે હોઉં, 3 વાગે આવ્યો રાતના તોય સવારે 8 વાગે હોઉં, અને 12 વાગે આવ્યો તોય હોઉં, ને સવારે 6 વાગે આવ્યો હોય તોય હું 8 વાગે ઓફિસે હોઉં. બરાબર. સવારે નોકરી ને રાત્રે પ્રોગ્રામ. હા, એ રીતે કેટલા બિલકુલ. વર્ષો? આવા મેં લગભગ 22 વર્ષ કાઢ્યા હશે. અચ્છા. બિલકુલ. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આપણે ત્યાં બહુ જૂની વાત છે ને કે મિત્ર વિના માન નહીં, હા સૂર્ય વિના પાક નહીં, ચંદ્ર વિના શીતળતા નહીં, અગ્નિ વિના પાક નહીં, કહે વજુ નરપતિ અંતે રામ વિનાય પાર નહીં. સૂર્ય ન ઉગે તો અંધારું લાગે, હા ચંદ્ર ન ઉગે તો દિશાહીન થઈ જાય. એમ હારો મિત્ર કે હારો સલાહકાર ન હોય તોય માણા ઘણી વાતે બગડે છે. એ આપણે જોયું છે. કારણ કે આ ક્ષેત્ર અત્યારે આમ કહેવાય છે એક કલાનું મંચ, પણ હવે શું થઈ રહ્યું છે એ તો નરી આંખે આપણે જોઈએ છે કે એમાં શું વટાઈ રહ્યું છે, શું બધું વાવેતર બધા કરી રહ્યા છે ભેગા થઈને. સનાતનના આપણે બધા નારા લગાડીએ છીએ, પણ હવે કેટલુંક માલપા ભર્યું છે જો આમ, એ તો હવે હરી જાણે ને પોતે અંતર જાણે ને પરમાત્મા જાણે એવી વાત છે આ બધી. વાહ. ઘનશ્યામભાઈ, એક વચ્ચે આમ તો લેવા પટેલમાંથી આપ બિલોવ કરો છો? બિલકુલ. બરાબર. તો આ ક્ષેત્ર એક પ્રશ્ન થાય, એમ તો દરેક ઇન્ટરવ્યૂમાં એવું થતું હોય પ્રશ્ન જી. કે એ સમાજમાંથી આવું લોક સાહિત્યમાં પકડ મેળવવી, બિલકુલ. હાસ્યરસમાં પકડ મેળવવી, સમાજની વચ્ચે આવવું થોડુંક સ્ટ્રગલવાળું ખરું. સ્ટ્રગલવાળું એટલે પૂરેપૂરું. જ્યારે અમે કાર્યક્રમમાં જતા ત્યારે માની લો 4 કલાકાર ભેગા થઈ ગયા, સવારે આપણને પૂછે મને કે તમે કંઈ કરો છો? મેં કીધું ના, તમને સાંભળવા આવ્યો હતો ને સાંભળી લીધા, ને હવાના 4 વાગી ગયા છે, હવે આપણે છૂટા પડી. એટલા બેનરમાં નામ છે, અમારો ફોટો છે, છતાં એક સમયકાળ હોય છે બધાનો. પણ ત્યારેય ધીરજ એટલી હતી, અત્યારે પણ હજી એની જ ધીરજ છે. અચ્છા. શું કામ ધીરજ રાખી છે? મારે કોઈનું કરેલું નથી કરવું, મારે પોતાનું કાંઈક વાવેતર કરીને જવું છે. મારે આગળ બેઠું જ કોકનું કરવું હોય તો મને ભીતિ રહે કે હવે 3 વક્તાઓ બોલી ગયા મારી આગળ, તો હવે હું શું કરીશ. આવો ભય મને ક્યારેય લાગ્યો જ નથી. અને ભગવાનની કૃપાથી અત્યાર સુધીમાં હું લગભગ 22 થી 27 કન્ટ્રી ફર્યો છું. અચ્છા. હા, એટલે હું વર્ષમાં આમ તો 2 વાર તો હજી જાઉં છું. બરાબર. કે ભાઈ અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય કે નાના નાના દેશોમાં લગભગ એક ધારા કાર્યક્રમો શરૂ જ હોય છે. પણ સુરતે મને જે પ્રેમ આપ્યો છે એમાં 18 વર્ણ, એમાં મને બહુ ચાહના મળી છે, બધા વર્ણની, બધી જ્ઞાતિની, એમાં કોઈ બાકાત નથી રહ્યું. આકરો માણા હોય ને તો એકવાર હું એમ કહું કે હું ઘનશ્યામ લખાણી બોલું છું, મિત્ર આ એટલું તમે જરીક કરજો તમારી રીતે, અને કોઈનું બગડે નહીં એવું કરજો. તો એ લોકોએ મારી ઇજ્જત રાખી છે. એટલું આ ધરતી ઉપર હું કમાણો છું ને એટલો પ્રેમ મને મળ્યો છે આ ધરતી ઉપર. 100%. ઘનશ્યામભાઈ, એક વચ્ચે તમે જે પ્રથમ લોકવાર્તાની જી. વાત કરી, પ્રથમ જાહેર ક્ષેત્રમાં બોલવાની, જી. તો આમ પ્રથમ કોઈ આમ ભજન ગાતા કે શરૂઆત થઈ ને જે પાપા પગલે ક્યાંય છે? પાપા પગલે હું ઘનશ્યામનગરમાં ત્યારે અમે રહેતા, હા. અને ત્યારે પટેલ સાઉન્ડ હતું. એ ત્યારે હું 60નું એમ્પલી, 2 ભૂંગળા, અને અમે ત્યાં શેરીમાં બોંગણ નાખીને ભજન ગાતા. અચ્છા. અને ત્યારે આપણે તો સૂર સાથે કોઈ સંગત નહોતી, અને કેમ સૂર રેલાવો એ પણ આપણને ખબર નહોતી. પણ બધા મિત્રોની વચ્ચે એ સમૂહમાં અમારે પરેશના એક બાપાના દીકરા હતા, પરેશ વડિયાના, અમારે ભરત વડિયા, અને બહુ ઉસ્તાદમાં ત્યારે એનું બહુ સારું નામ. એ તબલું વગાડે, બીજા 2-4 મિત્રો મજીરા લે, અને ત્યારે મને એક પરબનું ભજન આવતું, અને એ અમે હાર્મોનિયમ તો કોઈની પાસે નહોતું ત્યારે, રામસાગર ઉપર ને મજીરા અને તબલા. પરબે પૂંજાણી માની ચૂંદડી, અને ચૂંદડીના શેડે માએ બાંધી લીધા 4 વેદ. પરબે પૂંજાણી, ત્યારે તો ગળાય એવા હતા, કારણ કે ત્યારે જુવાની હતી, મૂછના દોરા નહોતા ફૂટ્યા, અને પૂરા માપે વાળ હતા,
પણ બધું ધીરે 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 થતાં પછી એક બહુ નજીકના સ્નેહી મળ્યા. મને કે ભાઈ ગાવા કરતાં તમે બોલવામાં થોડુંક વધુ ધ્યાન આપો તો મને લાગે છે કે આમાં થોડુંક તમારું ઉગાવો થાય એવું છે. મેં કીધું ભાઈ બોલવામાં ધ્યાન આપી પણ સામે કોઈ સ્વીકારવાળું હોવું જોઈએ ને. ત્યારે તો શું છે, શું બોલવું, કઈ રીતે બોલવું, કેમ બોલવું, એટલું આપણને બહુ સભાનતા નહોતી. પણ આ તો પીડતા તો પછી એવા વ્યક્તિઓ હારે જ્યારે તમે બેસો ત્યારે ખબર પડે કે ભાઈ કોઈ એવા સાત્વિક માણસો હારે તમે બેહો ત્યારે કોઈ પણ મંચની ખબર પડે, એની ગરિમાની ખબર પડે. મને અત્યાર સુધીમાં જે મંચ ઉપર હું બેઠો છું, જ્યાંથી હું બેસું પછી જ્યાં સુધી પૂરું ન થાય ક્યાં સુધી અનાયાસે ઊભું થવું પડ્યું હોય તો મને ખબર નથી રહી, પણ જ્યાં સુધી કાર્યક્રમ 4 કલાક 5 કલાક હાલ્યો હોય ક્યાં સુધી હું આ સ્થિતિમાં જ હજી સ્ટેજ ઉપર મારા જૂના વિડીયો જોઈ લેવાની તમને છું. હું નથી કોઈ દી આમ ગોઠણીઓ ભરાવીને બેઠો કે નથી કોઈ દી ઓઠીંગડો લઈને બેઠો, પણ એક ક્ષમતા કે એક સ્ટેજની ગરિમા મળી છે. મન ફાવે એવા વર્તન કરી અને સ્ટેજ ઉપર અત્યારે તો બધું ઠીક છે. બધું હવે આમાં કોને ક્યાં આમાં સલાહ દેવાનો પહેલો તો સમય નથી અને સલાહ કોઈને ગમતી નથી. કારણ કે આમાં આપણે ત્યાં વર્ષોથી ગવાય છે ને, વૈષ્ણવ વજન તો તેને કહીએ પીર પડાય જાણે રે. પણ હવે આમાં બીજાની પીડા ઘણીવાર આપણે વહન કરવાની આવતી હોય છે, પણ સ્ટબલ છે એની સામે તમે જેટલું કહેતા ને, જેટલું જો આમાં શ્રોતાઓ છે ને એ 4 પ્રકારના હોય. આપણે જ્યારે કોઈ પણ મંચ, કથાનું મંચ હોય અથવા તો કલાનું મંચ હોય, એની સામે 4 પ્રકારના વ્યક્તિઓ બેઠા હોય. એક તો પાણીમાં લીટો કરવાવાળા બેઠા હોય, બીજા ધૂળમાં લીટો કરવાવાળા બેઠા હોય, ત્રીજા કાષ્ટમાં એટલે કે લાકડામાં લીટો કરવાવાળા બેઠા હોય, અને ચોથો પ્રકાર હોય ને એ લોઢામાં લીટો કરવાવાળા બેઠો હોય. પાણીમાં લીટો કરો, આમ ડોલ પાણીની ભરી હોય ને આમ આંગળી નાખો ને આંગળી લઈ લો એટલે પાણી ભેગું થઈ જાય. ધૂળમાં તમે લીટો કરો ને હારો પવન આવે તો એ ધૂળ એની માથે વળી જાય. લાકડામાં તમે લીટો કરો ને હારો રંધો મારે કોઈ મિસ્ત્રી તો એ લીટો ભૂંવાઈ જાય. પણ લોઢું ગરમ થયા પછી એની પર તમે પ્રહાર કરો તો એ કાટ ભેગું મરી જાય, આખું વળી જાય, પણ એ લીટો ઠેઠ સુધી જાય નહીં. એમ શ્રોતા એવા હોવા જોઈએ, પણ તો વક્તામાંય અમુક ગુણ એવા હોવા જોઈએ કે સામે બેઠા છે એ ખાલી તમને સાંભળવા નથી આવ્યા, એ તમારા લખણ ને લક્ષણ બે જોવા આવ્યા છે. 100%. જીવનમાં ઘણું મૂલ્યાંકન કરીએ ને તો જીવનના ઘણા એવા મૂલ્યાંકન છે, પણ જીવનના મૂલ્યાંકનમાં આપણે ક્યાંક કાચા રહી જતા હોય, ક્યાંક વંચિત રહી જતા હોય એવું મને ઘણીવાર લાગે. સ્ટબલ ખૂબ કરી છે, નથી કરી એવું નહીં. કારણ કે અહીંયાથી ઓડિયો રેકોર્ડિંગ કરવામાં રાજકોટ જતા સિદ્ધાર્થમાં તો ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી. આ ટૂંકી વાત એટલા માટે હું તમને કરું છું કે બધાને સાથે બેહારીને લોકવાર્તાઓ કરતા. એ મજીરાવાળો ભૂલ કરે તો ફરીથી રાઉન્ડ કરવાનો, તબલાવાળો ભૂલ કરે તો રાઉન્ડ કરવાનો, વાયોલિનવાળો ભૂલ કરે અથવા તો કોઈ ગાયક ભૂલ કરે તો પહેલેથી. એટલે 1 કલાકના રેકોર્ડિંગમાં અમે 5 દિવસ કાઢેલા છે રાજકોટમાં. એ અનુભવ અત્યારે એ અનુભવ કામ લાગે. વાહ. ત્યારે ઘનશ્યામભાઈ વચ્ચે એક જોક્સ સાંભળવો છે. શરૂઆતમાં એવા કયા આપના જોક્સ ફેમસ થયા, ભલે રિપીટ થઈ શકે, અમારે થોડું સમજવું છે. એવો કયો શરૂઆતના જે પડાવની અંદર પહેલાં 1-2 વર્ષમાં એવો કયો જોક્સ આમ શરૂઆતના પડાવના જે જોક્સ? આમ તો હું 30 વર્ષથી જે મારી બહુ પ્રચલિત ઓલી આરતી છે, ઉતારો આરતી, કૃષ્ણા ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા, પછી એમાં ભગવાનના જ નામ આવે. પછી તો ખોટી કડીઓ જે જોડી છે કે આમ ગારિયાધારથી ગાડા જોડ્યા ને પરોવડીથી પાછા વાળ્યા ને માનગઢમાં માન દીધા, હડમતિયાથી હાકલ માર્યા ને પાલીતાણા પગાડ્યા. એટલે સામે શ્રોતાઓ તરત પાછો ઈનો ઉપાડ કરે, ઉતારો આરતી કૃષ્ણા ઘેરે. પણ એમાં પાછું જ્યારે હારે ડાયમંડ ભળતું હોય, કારણ કે મૂળ તો ડાયમંડની નગરી, કે કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપી, માર્યું મથાળું, તળિયે તોડી નાખ્યો ને એમાં જે શ્રોતાઓને જે મજા આવતી. પછી આશરસ તો અમે બહુ કે ભાઈ અમારે ત્યાં બરોડા પ્રિસ્ટેનની સામે મારા એક મિત્રનું દવાખાનું હતું, તો અમે આમ આશ્રમમાં વણી લેતા. આથી 25 વર્ષ પહેલાંય તે. અત્યારે તો એ ડૉક્ટર મટીને બીજા વ્યવસાયમાં લાગી ગયા. પણ ઘણીવાર એને કહું કે સાહેબ તમે જે પૂજા કરો છો ને એ આંખલો છે, ગાય નથી. એટલે મને એમ કહેતા કે ઘનશ્યામ મને ખબર છે કે પિતાજી જ છે, માતાજી નથી. તો મેં કીધું એના કપાળમાં તમે શું કામ રોજ ટીલું કરો, તમારી ક્લિનિક સામે આવીને ઊભો રહે. એટલે મને કહેજો ભાઈ એ 7-8ને શિંગડે ચડાવીને એ મોકલે દવાખાને. તમે હજી સુધી કોઈ હગાવાલાને મોકલ્યા ને મારું નામ દીધું એવું મારા લિસ્ટમાં ક્યાંય નામ નથી કે ઘનશ્યામભાઈ લખાણીએ મોકલ્યા, એના હગાવાલાનો પગ ભાંગ્યો છે ને તમારે સાહેબ પ્લાસ્ટર કરવાનું છે. બાકી આ રોજ મોકલે એક બેન. એટલે હાસ્યરસ, પણ એમાં ક્યાં રસવાય, ક્યાં દીર્ઘાય, ક્યાં પૂર્ણ વિરામ મૂકવું, એટલું જો વક્તાને આવડે ને તો ઘણું બચી જાય. નથી આપણે મૂકીએ ક્યાં, નથી શ્રોતા. આ બધાને લાગુ પડે, મને લાગુ પડે ને તમને લાગુ પડે. કારણ કે રસવાઈ, દીર્ઘાય, પૂર્ણ વિરામ ક્યાં મૂકવું તો જ સામેવાળાને ખબર પડે ને. એક જણો ઘરે આવ્યો ને એની પત્નીએ કીધું કે આવી ગયા, તો કે હા.
ચા બનાવે એટલે એની પત્ની કીધું કે ચા પાવ પણ એક મારું કામ કરવાનું. અરે એક શું 10 કામ કરું. તો કે પહેલાં બાથરૂમમાં જાઓ તમે. તો કે બાથરૂમમાં મારે શું કામ જાવ, હું હાથ પગ ધોવા આગળ જવાનો. તો કે એમ નહીં, બાથરૂમમાં નળ ટપકે છે, એમાંથી એક એક ટીપું પાણીનું પડે છે, અને આપણા વડીલોએ કીધું કે ટપકતું કોઈ પણ વસ્તુ ઘરમાં રાખવી નહીં, અથવા એને હાજુ કરો અથવા નવું કરો. હા પાનાની પેટી લઈને એ માણસ સીધો બાથરૂમમાં ગયો. 8 આની પાનું ન લાગ્યું, 9 આની ન લાગ્યું, 12 આની ન લાગ્યું, 16 આની ન લાગ્યું, રસવાય પૂર્ણવિરામ દીર્ઘાય બધું ચૂકી ગયો. એની બાથરૂમમાં બેઠા બેઠા એની પત્નીને કીધું કે વાંદરી પાનું લાવ. હવે એ રસોઈ બનાવતી હતી, પછી તો એ જે રસોડાની વસ્તુ ભાઈ બધી બાથરૂમમાં ભેગી થઈ. તવે થો છેલ્લે તો ઝારોય આવ્યો, પૂરી ઉતરતી હતી ને. નકર એને કહેવું જોઈતું હતું કે હા મેં હજી એક પેટીમાં વાંદરી પાનું પડ્યું છે, તું એ જરીક એ પેટી ખોલીને મારી પર વાંદરી પાનું છે એ તું મને અંબાય. ડાયરેક્ટ હોય એવું કોઈને કહી ન દેવાય કે વાંદરી પાનું લાવે. અલગ પાડવું જરૂરી. અલગ પાડવું જોઈએ. ક્યાં રસવાય, ક્યાં દીર્ઘાય, ક્યાં પૂર્ણવિરામ મૂકવો, એટલું જો આવડી જાય ને તો જીવનમાં કોઈ દી ઝઘડો ન થાય અને સમાજારી તમારી એકતા વધે. આ બહુ સીધી વાત છે. ઘનશ્યામભાઈ, ખૂબ આનંદ આવ્યો. અહીં પ્રથમ પડાવ પૂરો કરીએ છીએ. આગળના પડાવની અંદર ઘણી વાતો કરશું. જે લોક સાહિત્યની માર્મિક વાતો મારે કરવી છે. અહીં સમયની પાબંદ છે. ઘનશ્યામભાઈ, આગળના પડાવની અંદર દર્શક મિત્રો ફરી વાર મળીએ.